નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતનપરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. લાસ્ટ સેશન્સમાં આપણે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ એવરેસ્ટ અર્થ ટુ એવરેસ્ટ નો અભ્યાસ કરેલો હતો. એમાં જે સીન હતા, સીન 1, 2 અને 3 નો આપણે ઓલરેડી અભ્યાસ કરેલો છે. હવે આપણે એના ક્વેશ્ચન આન્સર લખતા શીખવાનું છે. પણ એટલું યાદ રહે કે ક્વેશ્ચન આન્સર ક્યારેય ગોખવાનો પ્રયત્ન નહીં કરવાનો. જેવી રીતે તમે ગુજરાતી લેંગ્વેજમાં કે બીજી કોઈ અધર લેંગ્વેજ તમારે આવતી હોય, સંસ્કૃત આવતી હોય, તો એ લેંગ્વેજમાં તમે તમારી જાતે ક્વેશ્ચનના આન્સર યુનિટ મુજબ લખો છો. એવી રીતે તમારે યુનિટ મુજબ પ્રશ્નોના જવાબ લખતા શીખવાનું છે. જો તમે ગોખવાનો પ્રયત્ન કરશો તો કોઈ દિવસ એવું ફૂલફિલમેન્ટ આપણાથી થાય નહીં. પ્લસ એક્ઝામમાં તમને પેરેગ્રાફ તો આપ્યા જ હોય છે. પેરેગ્રાફમાંથી તમારે આન્સર ગોતીને લખવાનું હોય છે. પણ ઘણા બધા સ્ટુડન્ટ્સને એવી હેબિટ હોય છે કે જે પ્રશ્ન પૂછ્યો છે એને અનુસરીને પેરેગ્રાફમાં કોઈ મળતાવાળા જવાબ આવે છે, ત્યાંથી લાઈન છે એ બધી ડ્રો કરવાની ચાલુ કરીને પછી એઝ ઇટ ઇઝ બેઠું બેઠું લખી નાખે છે. તો અહીં એ પ્રકારના ગુણ આપણને મળતા નથી. જેવી રીતે આપણે આપણી લેંગ્વેજમાં કન્વર્ટ કરીને ક્વેશ્ચનનો આન્સર લખતા હોય, એમ આપણે આપણી લેંગ્વેજમાં કન્વર્ટ કરીને અંગ્રેજીમાં પણ લખવાનો પ્રયત્ન કરવાનો. અમુક વિદ્યાર્થીઓને એવું લાગે કે આ છે ઈઝી નથી, બરાબર, આ છે એ અમને ફાવતું નથી. તો શરૂઆતમાં એવું લાગે, શરૂઆતમાં તમને એવું ફીલ થાય કે ના, મારાથી બરાબર લખાતું નથી. પણ પ્રેક્ટિસ કરવાથી અને કાળ ઓળખવાથી અને વાક્યનું બંધારણ કઈ રીતે બને તે યોગ્ય રીતે શીખવાથી તમે પ્રશ્નનો જવાબ આરામથી વ્યવસ્થિત રીતે લખી શકો છો. હવે તમે યુનિટનો અભ્યાસ ઓલરેડી કરેલો જ હોય, એક્ઝામમાં તમને ફકરો આપ્યો હોય, તો ઇટ્સ બેટર ટુ રીડ ધ પેરેગ્રાફ ફર્સ્ટ. પેરેગ્રાફ પહેલા વાંચી લેવું છે એ હંમેશા વધારે સારું કહેવાય. પછી ક્વેશ્ચનને સમજવાનો શું કહેવા માંગે છે. પછી જેવી રીતે આપણે મૂળ ઓરિજિન ગુજરાતીમાં છીએ એવી રીતે આપણા વિચારો સેટ કરવાના. આ આન્સરમાં કઈ રીતે જવાબો સેટ થશે, પછી તમે પેરેગ્રાફમાંથી તમારી લેંગ્વેજમાં લખી શકો. હવે આ એડિશનલ ક્વેશ્ચન આન્સર્સ છે. ક્વેશ્ચનના આન્સર આપણે લખવાના છે. જે અહીંયા પેરેગ્રાફ નહીં આવ્યો હોય, શા માટે? તો કે યુનિટ આપેલો છે. તો યુનિટ આપેલો હોય તો એ બહુ ઓબ્વિયસ વાત થઈ ગઈ કે એમાં તમને નીચે ફકરો ના આપે, બરાબર. એટલે તમારો યુનિટ છે એ જ તમારો ફકરો એવું તમારે માની લેવાનું કે યુનિટમાંથી ફકરો તમારે જાતે ડિસાઈડ કરવાનું કે શેમાંથી આપણે આન્સર લખવો પડે. કારણ કે આખું યુનિટ આપણે જો શીખ્યા હોય તો આપણને આરામથી ખબર પડી જાય કે આ પેરેગ્રાફમાંથી આ ક્વેશ્ચન પૂછવા માંગે છે. તો આપણે એને અનુસરીને પ્રશ્નનો જવાબ લખવાનો છે. તો જોઈએ પહેલા ફર્સ્ટ ક્વેશ્ચન શું કહે છે. વોટ અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્ટ એટલે કયો દુર્ભાગ્ય બનાવ એટલે કે અણબનાવ એવું કહી શકાય ટુક પ્લેસ થયો વિથ અરુણિમા સિન્હા સાથે while traveling on a train, જ્યારે તે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે. હવે જો અહીંયા ટુક પ્લેસ કીધું છે એટલે કયો બનાવ બન્યો. હવે ટુક પ્લેસ છે એ શું ઇન્ડિકેટ કરશે, સૂચવે છે શું? તો કે ટેક પ્લેસ હોત ને તો એ સાદા વર્તમાન કાળનું સેન્ટેન્સ છે ને આપણે કહી શકાય. હવે અહીંયા ઓલરેડી ટુક પ્લેસ કીધું છે. ઇટ મીન્સ આ સેન્ટેન્સ આપેલું છે એ પાસ્ટ ટેન્સનું છે એટલે કે સાદા ભૂતકાળનું. તો કયો બનાવ બન્યો તો એ આપણે ભૂતકાળમાં ચાલે. આ વાક્યો લખતી વખતે ક્યારેય વાક્યોમાં વર્તમાન કાળ કે ભવિષ્યકાળની વાતચીત આવશે જ નહીં, કારણ કે બનાવ ભૂતકાળમાં બન્યો છે તો આપણે તેનું વર્ણન ભૂતકાળમાં જ કરવાનું. તો હવે આપણે જરાક પેરેગ્રાફ તરફ જોઈએ. ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 1 ઉપર શું કહે છે તો કે જ્યારે તેણી ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે કેટલાક લૂંટારાઓએ તેનો સોનાનો ચેન આંચકવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે લડત તો આપી હતી પરંતુ તે સફળ નહોતી થઈ અને તેની ઝડપથી જતી ટ્રેનમાંથી તેને બહારની તરફ ધક્કો મારી દેવામાં આવ્યો હતો અને તેણે તેનો ડાબો પગ ગુમાવ્યો હતો. એ આપણે એટલું ઇન્ટ્રોડક્શનમાં લખી શકાય.
કે જ્યારે એ ઝોકા ખાઈ રહી હતી, તેના વિચારો છે એ જાગ્રત હતા, આંખો બંધ હતી, પરંતુ એને એવું યાદ છે કે કોઈ કહેતું હતું કે બેરેલી જલ્દીથી આવશે, અને તે ઊંડા વિચારોમાં હતી કે, અને એવું લાગતું હતું કે કોઈ વ્યક્તિ છે તેના સોનાનો ચેન અડવાનો પ્રયત્ન કરે છે, અને એમ કહે છે કે છોકરીઓની સિક્સ સેન્સ છે હંમેશા તેની સાથીદાર હોય છે. એટલે તેણે તરત જ તેની આંખ ખોલી અને 5 જુવાન માણસોએ તેને ઘેરી લીધો હતો એવું તેણે જોયું, અને તેનો દારૂ પીધેલો દેખાવ અને વર્તનના કારણે તેને સંદેશો આપતો હતો કે એ લોકોનો વધ ઇરાદો છે. તેથી તેણે તરત જ પોતાની જગ્યાએથી ઊભી થઈને તેણે કહ્યું કે હું મારો ચેન લેવા નહીં દઉં. આવી રીતે એ લોકોએ લડત ચાલુ કરી હતી. ઇટ મીન્સ આખો પેરેગ્રાફ છે, તો એમાંથી કેટલું લેવાનું એ મુજબ તો આપણે જેવી રીતે સેન્ટેન્સીસ સેટ થતા જાય અને ગુજરાતીમાં તમને સમજાવતા જાય એ મુજબ આપણે વાક્ય છે એ ગોઠવતા જાય. હવે જો વાયથી કીધું છે, શરૂઆત કન્જક્શન છે એ વાયથી કીધું છે કે while traveling on a train, એટલે કોણ ટ્રાવેલિંગ કરતું હતું? તો વોટ ઓબ્વિયસ છે, અરુણિમા ટ્રાવેલિંગ કરતી હતી. તો while અરુણિમા was traveling on train, એવી શરૂઆત આપણે કરવી પડે, કારણ કે આપણે ગુજરાતીમાં શું બોલીએ કે જ્યારે અરુણિમા છે એ ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે કેટલાક લૂંટારાઓએ તેનો સોનાનો ચેન આંચકી લેવાનો પ્રયત્ન કર્યો. આવું આપણે ગુજરાતીમાં બોલીએ, બરાબર છે? તો આ while કન્જક્શન વાળો સેન્ટેન્સ છે ને આપણે આગળ મૂકવું પડે, કારણ કે આપણે ગુજરાતીમાં એવું બોલીએ છીએ. ઓકે, તો આપણે લખીએ છીએ while, ક્વેશ્ચનમાં એટલું જ છે while traveling on train, પણ અહીંયા શરૂઆતમાં એને કીધું છે કે અરુણિમા, તો હવે આપણે બોલીએ છીએ એ આધારિત અરુણિમા એવું મૂકી દેવાનું. while અરુણિમા જ્યારે અરુણિમા was traveling on a train, અરુણિમા છે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે some thugs tried to snatch her golden chain. She fought back. તેણે પાછી લડત આપી, તેને વળતા જવાબમાં લડત આપી છે. She fought back. But પરંતુ 4 or 5 young men જો એમ મેન લખીએ ઇટ મીન્સ સિંગ્યુલર છે, એટલે કે એકવચન છે એવું લખી શકાય. 3 4 થી 5 માણસો એવું કીધા છે એટલે બહુવચન છે, એટલે આપણે MEN લખવાનું. 4 or 5 young men were around her. તેને પાછી તો લડત આપી, પરંતુ 4 થી 5 માણસોએ તેને ઘેરી લીધી હતી. 4 or 5 young men તેને છે એને ઘેરી લીધા હતા. They were drunken. તેઓ બધા છે દારૂ પીધેલા હતા. She caught a youth. તેણીએ યુવાનને પકડ્યો. Who was trying to size her up.
by his scholar and pushed him back. Moreover, she kicked couple of others too. Moreover, she kicked up others too. But હવે આપણી લેંગ્વેજમાં લખીએ but they were totally frenzy and won over me. They gave me a kick. They gave me. They gave me that. They gave her extra hard kick. And she was not able to recover in time. She was in middle. And flew right into another train. Moving on. The next track. She rebounded to the train. Thus, ping pong must have continued for several seconds. And lost left leg. This unfortunate incident अथवा above unfortunate incident
place with her. આખો આન્સર આપણો રેડી થઈ ગયો. હવે જો વિદ્યાર્થી મિત્રો, તમારે 2 થી 3 વાક્યમાં ક્વેશ્ચનના આન્સર લખવાના પૂછાય છે, બરાબર? ઇટ મીન્સ તમારે જે આપણે શીખ્યા હોય એના આધારે તમારે લખવા, પણ જેટલું આવતું હોય એટલું તો આપણે લખવું પડે, બરાબર છે? એણે કીધું હોય 2 થી 3 વાક્યમાં લખવા, પણ આપણે લખવાનો પ્રયત્ન કરીએ એટલે ઓલમોસ્ટ 4 થી ઉપર જેટલા સેન્ટેન્સીસ તો થઈ જાય, કારણ કે અડધું તો એમાં ક્વેશ્ચનમાંથી લખવાનું હોય છે. કયો બનાવ બન્યો, શરૂઆતમાં આપણે કેમ વાયથી શરૂઆત કરી અને અંત છે ધીસ ઇન્સિડન્ટ ટુક પ્લેસ લીધા રહે. તો આપણે એક પ્રશ્નમાં એને પ્રશ્ન જેવો પૂછ્યો છે કે આપણે આટલું બધું એમાં લખવું પડે, કયો બનાવ બન્યો હતો, તો જે બનાવ બન્યો તો એ આખો લખવો પડે. હવે આખો સીન તો આપણે ન લખી શકીએ, આખો સીન ન લખી શકીએ એટલે આપણે એમાંથી જે જરૂરી લાગતા હોય એ સેન્ટેન્સીસ ગોતીને આપણે લખ્યા. તો આવી રીતે તમારે 1 થી 2 વાક્યથી વધારે તમારે સેન્ટેન્સીસ લખવાના હોય છે, 2 થી 3 વાક્યમાં તો આવી રીતે લખી શકાય. પ્લસ તમને શોર્ટ નોટ આપી હોય કે incident which was took place with Arun, અથવા તો unfortunate incident with Arun, દુર્ભાગ્ય બનાવ અરુણિમા સાથે, એવું હેડિંગ રાખ્યું હોય તો તમારે બધું લખવું પડે. એટલે કોઈ ફકરાઈ પાય છે અને મેં પ્રશ્નના જવાબ લખી નાખશું, એ સારી વસ્તુ છે. તમે લખી શકતા હોય તો, નો લખી શકતા હોય તો આપણે એ શીખવાનું છે. મોટા આન્સર લખી શકો તો એ લખી શકવાના છે, એમાં કોઈ શંકા નથી. પણ તમારે આવી રીતે તમારી લેંગ્વેજમાં જાતે લખતા શીખવું પડશે. આ જ પેરેગ્રાફનું એટલે કે તમારા યુનિટનું ગુજરાતી કરવાનું મીનિંગ છે. જો આપણે યોગ્ય રીતે સમજ્યા હોય તો ને તો જ આપણે એટલું લખી શકીએ, નહીતર શક્યતા જ નથી કે આપણે લખી શકીએ. હવે આપણે વ્યવસ્થિત રીતે આખો સમજી લઈએ. વોટ અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્ટ, કે કયો દુર્ભાગ્ય બનાવ બન્યો વિથ અરુણિમા સાથે, વાય ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, ટ્રેનમાં મુસાફરી કરતી વખતે. વાય અરુણિમા વોઝ ટ્રાવેલિંગ, કે જ્યારે અરુણિમા મુસાફરી કરતી હતી. સમ થગ્સ, કે કેટલાક લૂંટારાઓએ ટ્રાઈડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન, તેણીનો સુવર્ણ ચેન આંચકી લેવાનો પ્રયત્ન કર્યો. શી ફોટ બેક, તેણીને લડત આપી. બટ 4 or 5 young men were around her, પરંતુ 4 કે 5 માણસો તેની આસપાસ હતા. They all were drunk, તેઓ બધા દારૂ પીધેલા હતા. She caught a youth, તેણે એક યુવાનને પકડ્યો. Who was trying to size her up, જે તેના પર હુમલો કરવાનો પ્રયત્ન કરતો હતો. By his collar, તેને કોલારથી પકડ્યો. And pushed him back, તેને ધક્કો મારી દીધો. Moreover, વધુમાં she kicked up others too, તેને બીજા કેટલાકને લાત આપી. But they were totally frenzied, તેઓ બધા જરૂરી હતા. And won over, સોરી મારાથી મી લખી ગયું છે, પણ won over her, તેની ઉપર છે એ જીતી ગયા. They gave her extra hard kick, તેઓએ તેને સખત લાત મારી. And she was not able to recover in time, અને તે લાતનો તે પાછો જવાબ આપી શકે અથવા તો પોતાની ઉપર બેલેન્સ કરી શકે તેવી સંભાવના જ નહોતી. She was in midair, અને તેથી તે છે એ વાતાવરણમાં હતી. And flew right into another train, ને બીજી ટ્રેન ઉપર તે પડી. Moving on the next train, કે જે બીજી ટ્રેન ઉપર ચાલતી હતી. She rebounded to train, તે છે આવી રીતે બંધાઈ હતી ટ્રેનમાં, આમથી આમ થતી હતી. This ping pong, thus આવી રીતે ping pong must have continued for several seconds, આવી રીતે અથડાવાનું ચાલુ રહ્યું. And lost left leg, અને તેને ડાબો પગ ગુમાવ્યો. અબો unfortunate incident, ઉપર કીધેલો છે તે દુર્ભાગ્ય બનાવ took place with her, તેની સાથે બન્યું. અહીંયા વધારે લખવું લખી શકાય કે she was thrown out of the train, પણ આવી રીતે લખો એટલે ખબર પડી જ જાય, માટે એટલું બધું ઉલ્લેખ કરવાની જરૂર નથી, કારણ કે તો લખી એટલું ઓછું પડેલું છે. જો શોર્ટ નોટ હોય કે 2 થી 3 વાક્યમાં તમને ક્વેશ્ચનના આન્સર લખવાનું કીધું હોય તો તમારે કમ્પલસરી એટલું લખવું જ પડે, અધરવાઇઝ બીજો કોઈ વે આઉટ નથી. બરાબર? તો મૂંઝાઈ જવાની જરૂર નથી, મહાવરો કરવાની જરૂર છે. પ્લસ તમે ટેક્સ્ટબુકનો યુઝ કરી શકો. હવે હું એવું કરી શકતી હતી, મારી રીતે સરસ મજાનો જવાબ લખી લો અને પછી તમે એમ કહો આવી રીતે તમારે લખવાનું. એવું પછી કર્યું શું કામ? કારણ કે આપણે ગુજરાતી બોલતા જઈએ છીએ, વાક્યો બોલતા જઈએ છીએ, એ મુજબ આપણે સેન્ટેન્સીસ બનાવતા જઈએ છીએ અને ટેક્સ્ટબુકની આપણે હેલ્પ લઈએ છીએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો?
તો એવું ગોખેલું લખવાની જરૂર નથી કે હું તમને લખી પછી સમજાવું, એનો કોઈ મિનિંગ નથી. તો રેફરન્સ બુકમાં હોય છે. એટલે હું લખી એટલે જ આવું સાથે સાથે કે તમારે સમજવાનું છે કે પ્રશ્નમાં શું કહેવા માંગે છે અને જવાબ તમારે કઈ રીતે લખવાનો છે. મૂંઝાવાનું નથી, આપણે મહાવરા કરવાનું ચાલુ રાખીએ.